વેલકમ બેક. ત્રિનેત્રમાં આગળ વધી તો લોકો કહે છે કે ભગવાન બધે પહોંચી શકતો નથી એટલે તેણે માં બનાવી છે. પણ જ્યારે નસીબના વાંકે માની મમતા છીનવાઈ જાય ત્યારે તે નિરાધાર બાળકોનું શું થાય? ત્યારે આજે અમે આપને લઈ જઈશું પાટણના એક એવા ધામમાં જ્યાં લોહીના સંબંધો નથી છતાં મમતાનો સાગર છલકાય છે, જ્યાં બાળકોને માત્ર આશરો જ નથી મળતો પણ મળે છે માતૃત્વનો હૂંફાળો સ્પર્શ. જેણે સગી માતા રાખતી હોય તેવી જ રીતે આ સંસ્થા નિરાધાર બાળકોને સાચવે છે. ચલો પાટણની ઘર સમાન આપણું ઘર સંસ્થાની ભાવભરી સફરે. પાટણની પવિત્ર ધરતી પર આવેલ આ છે પાટણની આપણું ઘર સંસ્થા. અહીં પ્રવેશતા જ તમને અનાથાલય જેવી નહીં પણ એક હર્યા ભર્યા હસતા રમતા પરિવાર જેવી અનુભૂતિ થશે, જ્યાં રસ્તા પર ભીખ માંગતા અને નિરાધાર તેમજ જે માતા પિતા પોતાના બાળકોને ભણાવી ગણાવી ન શકતા હોય તેવા બાળકોને મળી છે એક નવી ઓળખ અને એક નવી માં. સ્વચ્છ રૂમો, આરામદાયક પલંગ, પૌષ્ટિક આહાર અને સુંદર કપડાં. અહીં દરેક બાળકની સંભાળ જાણે પોતાની સગી માતા રાખતી હોય તેવી રીતે લેવામાં આવે છે. પણ સૌથી મોટો સવાલ એ કે આપણું ઘર સંસ્થાની શરૂઆત કેવી રીતે થઈ તે જાણવા માટે મળો 24 વર્ષના જલ્પાબેન રબારીને, જેમણે આઇલેટ્સ જેવી પ્રતિષ્ઠિત સંસ્થામાં સારી નોકરી છોડીને પોતાનું જીવન આ નિરાધાર બાળકોના નામે કર્યું છે. જ્યારે હું જોબ કરતી ત્યારે ટ્રાવેલિંગ મારે બહુ થતું. આઈએલટી ગાંધીનગર એટલે મારું વતન ગોસણ છે અત્યારે વાવથરા જિલ્લાનું, ત્યાંથી આવવાનું ગાંધીનગર થાય, પછી સિંગિંગ માટે સૌરાષ્ટ્રમાં બનાસકાંઠામાં ગમે તે જગ્યાએ પ્રોગ્રામ કરવાના અવારનવાર થતા હતા. તો હું ટ્રાવેલિંગમાં જોઉં તો આવા બાળકો રસ્તામાં ભીખ માંગતા હોય, ગાડી જતી હોય તો ગાડી રોકીને ભીખ માંગતા હોય, અથવા આપણે હોટલમાં જમવા બેસીએ તો ત્યાં બાળ મજૂરી કરતા હોય, હોટલમાં લોકો કામ કરાવતા હોય. તો આવા બાળકોને જોઈને હૃદય દ્રવી ઉઠ્યું કે આમના માટે કંઈક કરવું છે, કારણ કે બાળક ના સમજ છે, એને સારા ના સારાની હજુ ખબર ના પડતી હોય એના એજના કારણે. તો અમુક લોકો એનો બહુ ફાયદો ઉઠાવતા હોય, ભીખ મંગાવતા હોય, પછી હોટલમાં કામ કરાવે, અને એ કરવા છતાંય બાળકને પૂરતો ખોરાક નથી મળતો. તો મને વિચાર આવે તો શિક્ષણ તો ક્યાંથી મળશે, તો એ બાળકનું જીવન શૂન્ય જ છે અત્યારથી જ. તો મેં વિચારી લીધું કે આ બાળકો માટે કંઈક કરવું છે બસ. જલ્પાબેન રબારી કહે છે કે તેમને ગર્વ છે કે તેઓ આ બાળકોની માં બની શક્યા. આપણું ઘરમાં બાળકોને માત્ર સાચવવામાં જ નથી આવતા પણ તેમને ભણાવી ગણાવીને પગભર કરવાની નેમ પણ રાખવામાં આવી છે. બાળકોમાં અમુક બાળકો મા બાપથી તરછોડાયેલા એટલે મૈત્રી કરાર કરાયેલા લોકો છે, જે બીજા લગ્ન કરીને બાળકને તરછોડી દીધું હોય. અમુક બાળકો ભીખ માંગતા જેને મા બાપની ખબર જ નથી મા બાપ ક્યાં છે, ક્યાં મૂકીને જતા રહ્યા છે. નાની નાની એજના 2-3 વર્ષના બાળકો હોય તો એને કંઈ યાદ ના રહે પછી સમય જતાં. એવા બી બાળકો છે. અમુક મા બાપ મજૂરી કરતા, મતલબ 8-8 બાળકો 9-9 બાળકો હોય છે, જે મજૂર વર્ગના જે લોકો હોય છે. તો એ બાળકોને બધું પૂરું નથી કરી શકતા. શિક્ષણ તો ક્યાં, એમનું ખોરાક પણ પૂરું નથી કરી શકતા. તો એવા બાળકો પણ હું રાખું છું કે જેના મા બાપ ગરીબ હોય ને મજૂરી જ કરતા હોય, એમનું જ પૂરું પડતું હોય, બાળકોનું ના થતું હોય. એવા બાળકો પણ અત્યારે આશ્રય લઈ રહ્યા છે. હું નામ એ માટે રાખ્યું આપણું ઘર, એટલે દરેક જે બાળક અહીંયા આવે છે ને પોતાના ઘર જેવું જ લાગે કે આ આપણું પોતાનું જ ઘર છે. અહીંયા સંસ્થામાં મહિને 60,000 ખર્ચો થાય છે. તો વધારે તો મારા મા બાપ વધારે મને સપોર્ટ કરે છે, મારા મા બાપ વધારે આમાં મને સાથ સહકાર આપે છે. સ્વચ્છતાના પાઠથી લઈને ઉચ્ચ સંસ્કારોનું સિંચન અહીંની વિશેષતા છે. લોકો આજે જલ્પાબેનને પાટણની મધર ટેરેસા તરીકે ઓળખવા લાગ્યા છે. હું પાલનપુર અભ્યાસ કરતો હતો. મારે મા બાપ ભણાવી શકતા નહોતા એટલે મજૂરી કરતા, એટલે હું આપણું ઘર ત્યાં રહું છું. મારા બેનનું નામ જલ્પાબેન છે. અમને રમાવે, નાસ્તો 2 ટાઈમ આપે, 2 ટાઈમ ખાવા આપે, સ્કૂલ મૂકે,
બધું કરે છે અમારા જલ્પાબેન. આખો દિવસ લાઇબ્રેરીમાં ભણવાનું કરીએ, પછી ફેર સાંજે આવીને પ્રાર્થના કરીએ, પછી જમવાનું જમી લઈએ, પછી અમે ઊંઘી જઈએ. ઊંઘવાનું સારું રહે, વ્યવસ્થા રહે સારી. ખરેખર માતૃત્વનો પ્રેમ આનાથી શ્રેષ્ઠ કઈ રીતે હોઈ શકે? જલ્પાબેન રબારી જેવી વ્યક્તિઓ આજે સમાજ માટે દીવાદાંડી સમાન છે, જે સાબિત કરે છે કે માતા બનવા માટે જન્મ આપવો જરૂરી નથી, માત્ર હૃદયમાં અપાર પ્રેમ હોવો જોઈએ. પાટણના આ આપણા ઘરને અને જલ્પાબેનના જજ્બાને વીટીવી ન્યૂઝના સલામ. ભારત પ્રજાપતિ, વીટીવી ન્યૂઝ, પાટણ.